નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરત મનપા સંકલન બેઠકમાં ધારાસભ્યોએ તંત્રને ઘેર્યું. અરવિંદ રાણાએ ગેરકાયદે બાંધકામોની આકારણી પર સવાલ ઉઠાવ્યો. ડિમોલેશન પછી છઠ્ઠો માળ પણ નોંધાયો. અમે દારૂ નથી વેચતા, નડતા હોય તો મારી નાખો. સુરતમાં રોજીરોટી છીનવાતા મહિલાઓ રડી પડી. મેં ભટ્ટ સાહેબને માની ઉંમરની હોવાનું જણાવ્યું તો કહે મારા બાપને બીજી બાયડીની જરૂર નથી. ફ્લાઇટ રદ થતા ટ્રેનની માંગ વધી. 3 દિવસમાં 89 વિશેષ ટ્રેન મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે 89 ટ્રેનની 100 ટ્રીપ્સ. મસાલાના પેકેટમાં 20 કિલો હાઈ લેવલ અફીણ ઝડપાયું. લાલગેટના 5મા માળે નાર્કોટિક્સ વિભાગનો દરોડો. કરોડોનો જથ્થો જપ્ત, એકની ધરપકડ. અને યુવકને હાથ પગ બાંધી બોથડ પદાર્થથી મોતને ઘાટ ઉતાર્યો. સુરતમાં પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાએ યુવકની હત્યા કરી. લાશ રેલવે ટ્રેક પર ફેંકી. 5 આરોપીની ધરપકડ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાની શનિવારે મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્યોએ શહેરના વિકાસ કામો અને વહીવટી પ્રશ્નોને લઈને તંત્ર સમક્ષ આકરા પ્રહારો, સવાલ ઉઠાવ્યા હતા. મુખ્યત્વે મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર બાંધકામોના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. મહાનગરપાલિકા કમિશનર શાલિની અગરવાલ અને તમામ ઝોનલ ઓફિસરોની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં 5 ધારાસભ્યો અરવિંદ રાણા, પૂર્ણેશ મોદી, સંદીપ દેસાઈ, મનુ પટેલ અને પ્રવીણ ઘોઘારી ઉપસ્થિત રહ્યા હતા. જોકે વરાછા સરથાણામાં દબાણ હટાવવાના મુદ્દે કાર્યવાહી કરાવનાર ધારાસભ્ય કુમાર કાનાણી ગેરહાજર રહ્યા હતા. શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીમાં બેદરકારી અને તેના કારણે લોકોએ ભોગવવી પડતી હાલાકીનો મુદ્દો ધારાસભ્યો પૂર્ણેશ મોદી અને પ્રવીણ ઘોઘારીએ ઉઠાવ્યો હતો. પ્રવીણ ઘોઘારીએ વરાછા વિસ્તારમાં મેટ્રો અંડરગ્રાઉન્ડ સ્ટેશનોના કામની પ્રગતિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લાભેશ્વર 4 રસ્તા, વસંત ભીકાની વાડી અને લંબે હનુમાન મંદિર પાસેના અંડરગ્રાઉન્ડ સ્ટેશનોની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેથી આ 3 સ્થળો પરથી રસ્તા પરના બેરિકેડ હટાવીને રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે, જેથી વાહન ચાલકોને રાહત મળે. આ ઉપરાંત તેમણે સ્મીમેર હોસ્પિટલ સામેની રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રસ્તા પર દબાણ કરતા 6 ઝૂંપડાને મકાન ફાળવીને રસ્તો ખુલ્લો કરવાની પેન્ડિંગ દરખાસ્ત પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પૂર્ણેશ મોદીએ રાંદેર વિસ્તારમાં બદ્રીનારાયણથી કેબલ સ્ટેડ બ્રિજ સુધીના મેટ્રો બેરિકેડ હટાવવાની માંગણી કરી હતી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે હનુમાન ટેકરી સર્કલને ટ્રાફિક સમસ્યા હળવી કરવા નાનું કરવાની જરૂરિયાત પણ જણાવી હતી. વધુમાં રોડના કામોમાં ઉપયોગમાં લેવાતી ફ્લાય એશ સમયસર નહીં ઉપાડવાથી ધૂળ ઉડે છે અને વાયુ પ્રદૂષણ થાય છે, જેથી તે તુરંત દૂર થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદ રાણાએ ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામોના મુદ્દે મહાનગરપાલિકાના તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇમ્પેક્ટ ફી કાયદાના અમલ બાદ સરકારે મહાનગરપાલિકા કમિશનરે પરિપત્ર બહાર પાડીને ગેરકાયદે બાંધકામ ચાલુ રહે તો તે માટે જવાબદાર કર્મચારી અધિકારી સામે પગલાં લેવાની સૂચના આપી હતી. કોર્પોરેશનના 9 ઝોનમાંથી જે માહિતી મળી એ એકદમ આશ્ચર્યજનક અને અચંબો પામાય એવી હતી. દાખલા તરીકે સેન્ટ્રલ ઝોનની જ વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં જેના 4 માળ મંજૂર થયા છે એના 5મો માળ પણ બની ગયો અને આકારની દફતરે પણ ચડી ગયો. જેના 5 માળ મંજૂર થયેલા હતા એ એપાર્ટમેન્ટ અને એ આપણે ફ્લેટ હોલ્ડરોના જે એક ફ્લોરની ઉપર 8-10 આપણે ફ્લેટ હોય એવી બિલ્ડિંગોમાં પણ જેના 4 માળ હતા તેના 5 માળ આપણે આકારના દફતરે ચડી ગયા. જેના 5 માળ મંજૂર છે એના 6 માળ પણ બનીને આકારની દફતરે ચડી ગયા છે. તો આ સંજોગોની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો કમિશનર શ્રી ખરેખર ચોંકી ગયા.
કમિશનરશ્રીને પણ આ વાતનો અંદાજો નહીં હતો અને એમને કમિશનરશ્રીએ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે, પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલાં લેવા એમને તાકીદ કરી છે અને 1 મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે. રાણાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ડિસેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2025 સુધીમાં દરેક ઝોનમાં થયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલેશનની માંગેલી વિગતોમાં તમામ ગેરકાયદે બાંધકામ આકારણી દફતરે નોંધાઈ ગયાની માહિતી મળી છે. તેમણે ચોંકાવનારો કિસ્સો રજૂ કરતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઝોનમાં અમુક મિલકતોમાં 5મા માળે ડિમોલેશન કર્યા પછી તેમાં 6ઠ્ઠો માળ પણ ચણી દેવાયો છે અને તેની નોંધણી પણ આકારણી દફતરે થઈ ગઈ છે. આ બાબત ગેરકાયદે બાંધકામોને કાયમી કરવાના પ્રયાસો સામે ગંભીર સવાલો ઊભા કરે છે. અમે દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે, એમને પકડો, ત્યાંથી પૈસા મળે છે અને અમારી પાસેથી કશું નથી મળતું, એટલે અમારો સામાન ઉઠાવી જાય છે. અમે દિવસના માંડ 50 કે 100 રૂપિયા કમાઈને પેટ ભરીએ છીએ, તો અમારો વાંક શું? જો અમે ગમતા ન હોય તો ગોળી મારીને મારી નાખો. આમ રોજનું મારવા કરતા એકવાર મારી નાખો. આ વેદના ભર્યા શબ્દો છે સુરતમાં 60 થી 65 વર્ષની એ વૃદ્ધ મહિલાઓના છે, જેઓ રસ્તા પર બેસીને શાકભાજી વેચી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં તંત્રની કડક કાર્યવાહી અને અધિકારીઓના તોછડા વર્તનથી ત્રસ્ત થયેલી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું. આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. એક વૃદ્ધ મહિલાએ ધ્રુજતા અવાજે અને રડતા પોતાની આપવીતી જણાવતા કહ્યું કે જ્યારે સાહેબો મારો સામાન જપ્ત કરી રહ્યા હતા ત્યારે હું કરગરી રહી હતી. મેં ભટ્ટ સાહેબને હાથ જોડીને કહ્યું કે સાહેબ, હું તમારી માની ઉંમરની છું, મારી લાચારી સમજો. ત્યારે ભટ્ટ સાહેબે વળતા જવાબમાં મને હીન કક્ષાના શબ્દો સાંભળ્યા છે. શું ગરીબ હોવું એ અમારો ગુનો છે? ધારાસભ્યને રજૂઆત કરવા આવેલી અન્ય મહિલાએ કહ્યું કે છેલ્લા 10 દિવસથી અમારો ધંધો બંધ છે. ઘરમાં ખાવા માટે અનાજ નથી, અમારી પાસે કોઈ ગાડી નથી, કોઈ ટેમ્પો નથી, અમે કોઈ ટ્રાફિકને નડતર રૂપ નથી થતા. અમે તો સાઈડમાં બેસીએ છીએ, છતાં મ્યુનિસિપાલિટીના ગાડી આવે છે, અમારો સામાન વેરવિખેર કરી નાખે છે અને જપ્ત કરીને લઈ જાય છે. અમે ચોરી નથી કરતા, મહેનત કરીએ છીએ. અમને જગ્યા આપે અને ધંધો કરવા દે. આ સાથે જ રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની કામગીરી પર આક્ષેપો કરતા જણાવ્યું કે દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલે છે, તેઓને પકડો, તેઓ પાસેથી પૈસા મળે છે, એટલે અમારી પાસે કંઈ ન મળે. અમે કંઈ દારૂ નથી વેચતા, ઈમાનદારીનો ધંધો કરીએ છીએ. મેં પત્ર એટલા માટે લખ્યો છે કે વરાછાનો જે સળગતો પ્રશ્ન હતો, જે ટ્રાફિકની સમસ્યા હતી, ખૂબ ત્રાસદાયક, લોકો ત્રાસી ગયા હતા, બેફામ દબાણો, બ્રિજ નીચે ગેરકાયદેસર લોકોનો વસવાટ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, આ બાબતે લોકોમાંથી જે અવાજ ઉઠ્યો હતો, લોકોની જે રજૂઆતો હતી, એને ધ્યાનમાં રાખીને મેં પત્ર લીધો હતો. અને પત્રને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને પોલીસ કમિશનર શ્રીએ રસ લઈ વિઝિટ કરી વરાછાની અને આ પ્રશ્ન હલ કરવા માટેની કામગીરી શરૂ કરી. ખૂબ સારી કામગીરી થઈ છે અને એટલા માટે મેં પત્ર એમને અભિનંદન આપવા માટે લખ્યો છે કે આ કામગીરી ખૂબ સારી થઈ છે અને આ કામગીરી કાયમી ધોરણે રોજે રોજ થતી રહે અને આ પ્રશ્ન જે દૂર થયો છે ફરીવાર ઊભો ન થાય એના માટેની કામગીરી સતત ચાલુ રહે એવી માગણી કરી છે. પણ એની સાથે સાથે એક સૂચન પણ કર્યું છે કે મને જે ફરિયાદ આવી છે, મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય, પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય,
તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે, એને બંધ કરાવવામાં આવ્યા છે. તો વહીવટી તંત્રે આમાં થોડો વિચાર કરી લેવો પડે, જોવું પડે. બનાવની વિગત એવી છે કે વરાછામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન વરાછામાં રસ્તાની સાઈડમાં જમીન પર બેસીને શાકભાજી વેચતી વૃદ્ધ મહિલાઓની લારીઓ અને સામાન દબાણ શાખા દ્વારા જપ્ત કરી લેવાયો હતો. આ સમયે મહિલાઓએ પોતાના સામાન પરત આપવા માટે આજીજી કરી હતી. આ સમયે તંત્રના કર્મચારીઓએ માનવતા નેવે મૂકી દીધી હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો છે. ભારતીય રેલવે આગામી 3 દિવસમાં 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રીપ્સ દોડાવશે. મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ વગેરેમાં આવતા અને જતા મુસાફરોની ભીડ ઘટાડવા માટે વિશેષ ટ્રેનો ઉત્તર પૂર્વીય રેલવે દિલ્હી અને મુંબઈ વચ્ચે 6 ટ્રીપ્સ દોડાવશે. ભારતીય રેલવે શિયાળાની ઋતુ દરમિયાન વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વધારાની ભીડના સંદર્ભમાં મુસાફરીને સરળ બનાવવાનું શરૂ કર્યું છે. આજે શરૂ કરીને આગામી 3 દિવસમાં અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ 100થી વધુ ટ્રીપ્સ દોડાવવામાં આવશે. આનાથી સરળ મુસાફરીમાં મદદ મળશે અને રેલ મુસાફરીની વધતી માંગ વચ્ચે પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. મધ્ય રેલવે મુસાફરોની વધેલી માંગને પહોંચી વળવા માટે 14 વિશેષ ટ્રેન સેવાઓનું સંચાલન કરશે. દક્ષિણ પૂર્વીય રેલવેએ તાજેતરના ફ્લાઇટ રદ્દીકરણ પછી માંગમાં વધારો થવાને સાંભળવા માટે વિશેષ ટ્રેનોનું આયોજન કર્યું છે. મુસાફરોની વધારાની ભીડનું સંચાલન કરવા માટે દક્ષિણ મધ્ય રેલવે 6 ડિસેમ્બર 2025ના રોજ 3 વિશેષ ટ્રેનોનું સંચાલન કર્યું હતું. પશ્ચિમ રેલવે મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા માટે 7 વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. મુસાફરોની વધેલી માંગના પ્રતિભાવમાં ભારતીય રેલવે ગોરખપુરથી વધારાની સેવાઓનું સંચાલન કરશે. બિહારથી શિયાળુ મુસાફરીની સુવિધા માટે પૂર્વ મધ્ય રેલવે પટના અને દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ સુધી વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. ઉત્તર પશ્ચિમ રેલવે આગામી મુસાફરીના સમયગાળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડ દૂર કરવા માટે એક ટ્રીપના આધારે 2 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરશે. મુસાફરોની સુવિધા માટે ઉત્તર મધ્ય રેલવે પ્રયાગરાજ અને નવી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. શિયાળુ ભીડનું સંચાલન કરવા માટે દુર્ગ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે એક વિશેષ ટ્રેન દોડશે. સુરતમાં રખડતા શ્વાનના વધતા આતંક અને નાના બાળકો પરના વારંવારના હુમલાની ગંભીર ઘટનાઓએ શિક્ષણ વિભાગને જાગૃત કર્યું છે. હવે શહેરની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત અભ્યાસની સાથે સાથે શ્વાન જાગૃતિનું વિશેષ પ્રશિક્ષણ શરૂ કરાયું છે, જેથી બાળકો શ્વાનના હુમલાનો ભોગ ન બને અને કરડાય તો તાત્કાલિક શું કરવું તેની જાણકારી મેળવી શકે. શિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શ્વાન જાગૃતિ અંગેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકાના આધારે શિક્ષકો બાળકોને તાલીમ આપી રહ્યા છે, જેથી તેઓ શ્વાનના હુમલાનો ભોગ બનતા અટકે. સુરતના પાંડેસરાના નાગશેન નગરમાં આવેલી સરકારી શાળામાં બાળકોને પ્રોજેક્ટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી અસરકારક શિક્ષણ આપવામાં આવ્યું હતું. તાલીમમાં બાળકોને જણાવવામાં આવ્યું હતું કે રખડતા શ્વાનોને હેરાન ન કરવા અથવા તેમની પજવણી ન કરવી, શ્વાનની નજીક એકલા ન જવું, શ્વાન આક્રમક બને કે ભૂલો કરે ત્યારે કઈ રીતે કાળજી રાખવી તે સમજાવવામાં આવ્યું. સાથે શ્વાન કરડે તો તાત્કાલિક કઈ રીતે પ્રાથમિક સારવાર અને તબીબી સહાય મેળવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો આજના દિવસોમાં આવું થઈ રહ્યું છે, રખડતા શ્વાનનો આતંક વધારે વધી ગયેલું છે અને જે નાના બાળકો હોય છે એ એમની સાથે મસ્તી વધારે કરતા હોય છે, જેના લીધે પ્રોબ્લેમ શું થાય છે કે એમને કરડી લે છે અથવા કાટી લે છે. એનામાં પ્રોબ્લેમ મુખ્ય તો આવી બની જાય, છોકરાઓ જ્યારે ચાલતા હોય ત્યારે એ લોકો એની સાથે મસ્તી કરે, અથવા છે સૌથી મોટું કારણ એમનું એ હોય કે જે શ્વાનના નાના જે પિલ્લાઓ હોય છે, એના જે એ હોય છે બેબી, તો એ બેબી સાથે એ રમે છે. હવે શ્વાન માટે તો એની બેબી એટલે માતા, તો એ ત્યારે એમને કરડી લે છે. તો એના કરતાં જ્યારે તમે કંઈ એવા વિસ્તારમાં જાઓ કે જ્યાં શ્વાન વધારે છે તો એને તમે કંઈ અડી ના લેતા, એને ટચ ના કરતા,
એને ખોરાક ના આપતા, એના લીધે શું થાય, જો તમે એને સારા મનથી આપવા જાઓ તો એ તો મુક્ત પ્રાણી છે, એને કંઈ ખબર નહીં પડે કે કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, એ તમને કરડી લે છે. તો એના પર સોલ્યુશન આપવા માટે એમને કીધેલું બધાને કે તમે જ્યારે એવા કંઈ વિસ્તારમાંથી જાઓ ત્યારે તમારા મિત્ર સાથે, ભાઈબંધ સાથે એક ઝુંડમાં જતા રહો, તમારા જે પેરેન્ટ્સ વાલી હોય એમની સાથે જતા રહો, અથવા તમે એ વિસ્તારથી પસાર થાઓ તો પોતાને શાંત અને સમૃદ્ધપણે એક સોંપવું અને સરળ રસ્તાથી જતા રહો. જો તમે આવું કરશો તો તમને કરડે ના. સુરત સહિત રાજ્યભરમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ એક ગંભીર સામાજિક અને જાહેર આરોગ્યનો પ્રશ્ન બની રહ્યું છે. ખાસ કરીને નાના બાળકો પરના હુમલાના બનાવો વધતા તેમને આ પ્રકારનું પ્રશિક્ષણ આપવું સમયની માંગ અને આવશ્યક બન્યું છે. આ તાલીમ દ્વારા બાળકોને સુરક્ષિત રહેવા અને શ્વાન પ્રત્યે સમજણ કેળવવામાં મદદ મળશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ગોરધો રોડ વિસ્તારમાં આવેલા નીરજ એપાર્ટમેન્ટમાં શનિવારે એક ભયાનક લિફ્ટ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 49 વર્ષીય એક મહિલા અંદાજે અડધા કલાક સુધી લિફ્ટમાં ફસાઈ રહી હતી. સદનસીબે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. લીંબાદ વિસ્તારની રહેવાસી આ મહિલા રોજની જેમ એપાર્ટમેન્ટમાં ઘરેલું કામ કરવા માટે આવી હતી. શનિવારે પણ જ્યારે તે ઉપરના માળેથી નીચે આવવા માટે લિફ્ટનો ઉપયોગ કરી રહી હતી ત્યારે અચાનક લિફ્ટનો મુખ્ય વાયર તૂટી ગયો હતો. વાયર તૂટવાના કારણે લિફ્ટ સીધી 6ઠ્ઠી મંજિલ પરથી જોરદાર ઝટકા સાથે 3જી મંજિલ પર આવીને અટકી ગઈ હતી. અચાનક બનેલા આ ગમખ્વાર અકસ્માતથી મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને મદદ માટે બૂમો પાડવા લાગી હતી. એપાર્ટમેન્ટના રહેવાસીઓએ મહિલાની બૂમો સાંભળીને તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી. મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે તુરંત આવી પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. લિફ્ટનો દરવાજો અંદરથી જામ થઈ ગયો હોવાથી રેસ્ક્યુ ટીમે સુરક્ષાના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને પહેલા લિફ્ટને સ્થિર કરી હતી. ત્યારબાદ લોખંડના સાધનોની મદદથી દરવાજો ખોલવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ઓફિસર વિજય પટેલે જણાવ્યું કે લિફ્ટનો મુખ્ય વાયર તૂટી જવાના કારણે લિફ્ટ 6ઠ્ઠા માળેથી 3જા માળે આવીને અટકી ગઈ હતી અને આશરે 25 થી 30 મિનિટની ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી. અકસ્માત દરમિયાન મહિલાને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી, પરંતુ તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. ફાયર ટીમે મહિલાને પાણી પીવડાવીને શાંત પાડી હતી અને તેમના પરિવારજનોનો સંપર્ક કરાવ્યો હતો. આ ઘટના બાદ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ બિલ્ડિંગની લિફ્ટના મેન્ટેનન્સની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ પ્રકારની બેદરકારી ફરી ન થાય તે માટે કડક તપાસ કરવાની અને જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી છે. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક અત્યંત સનસનાટીપૂર્ણ અને સફળ દરોડો પાડવામાં આવ્યો છે. કોઈની કલ્પનામાં ના આવે તે રીતે તુરાવા મોહલ્લા બાગે યુસુફ બિલ્ડિંગના 5મા માળે આવેલા મકાનમાંથી મસાલાની પેકેટમાંથી 20 કિલોથી વધુ હાઈ લેવલનું અફીણ ઝડપાયું છે. નાર્કોટિક્સ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી એવી હતી કે મસાલાના યાર્ડની આડમાં લોકો અફીણનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે. જે જગ્યાએ આ દરોડો પડાયો તે 5 માળનું બિલ્ડિંગમાં નવનિર્મિત મકાન પણ સામે આવ્યું છે. 5મા માળે દરોડા પાડતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
કારણ કે આ ડ્રગ્સને છુપાવવા માટે જે તરકીબ અપનાવવામાં આવી હતી તે અસામાન્ય હતી. રેડ દરમિયાન નાર્કોટિક્સ વિભાગે લગભગ 30થી 40 મસાલાના પેકેટ જપ્ત કર્યા હતા, જેમાં અફીણ છુપાવીને રાખવામાં આવ્યું હતું. સાથે અન્ય બોક્સમાં પણ અફીણ મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્યાંથી છૂટક અફીણનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ સમગ્ર જથ્થો અંદાજે 20 કિલોથી પણ વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પકડાયેલા આ હાઈ લેવલના અફીણની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટના ભાવ પ્રમાણે આંકવામાં આવી રહી છે, જે કરોડોમાં હોવાની શક્યતા છે. આ રેડમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા એક શખ્સની પણ અટકાયત કરી છે. પકડાયેલા તમામ અફીણના સેમ્પલને વધુ પૃથક્કરણ માટે એફએસએલમાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી તેની ગુણવત્તા અને સ્ત્રોત વિશે ચોક્કસ માહિતી મળી શકે. અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે સુરતમાં ડ્રગ્સના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને એક મોટી સફળતા હાંસલ કરી છે. વિભાગ હવે આ અફીણના સપ્લાય ચેઇન અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. આટલી મોટી માત્રામાં અફીણનું વેચાણ અને સંગ્રહ થતો હોવાથી આ નેટવર્ક આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાની પૂરી શક્યતા છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર નશાના કારોબારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત જેવા વિકાસશીલ શહેરમાં યુવાનોને નશાના દૂષણથી બચાવવા માટે નાર્કોટિક્સ વિભાગની આ કાર્યવાહી એક આવકાર્ય પગલું છે. સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. મૃતકના હાથ પગ બાંધેલી હાલતમાં અને માથા પર બોથડ પદાર્થના ઘા માર્યા હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 5 આરોપીઓની ધરપકડ કરી અને હત્યા પાછળનું કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાનું જણાવ્યું છે. ગત તારીખ 5 ડિસેમ્બરના રાત્રે 11 વાગ્યા પહેલા કોઈ પણ સમયે અંજની ઇન્ડસ્ટ્રી અમરોલી ક્રિપ્કો સાઇડિંગ રેલવે લાઇનના ફોન નંબર ZX1016 થી ZX1018 ની વચ્ચે ઓમ પ્રકાશ ઉર્ફે ઓમ બાબુ રામ નરેશ યાદવનો મૃતદેહ જાહેરમાં રેલવે ટ્રેક પરથી મળ્યો હતો. મૃતકના બંને હાથ પાછળના ભાગે કાળા કપડાથી બાંધેલા હતા. બંને પગ પણ પટ્ટાથી બાંધેલા હતા. માથાના ભાગે અને મૂળા પર બોથડ પદાર્થ વડે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ઓમ પ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી હતો અને અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરતો હતો. આખરે આ બાબતનો ખાર રાખીને 5 આરોપીઓએ એક સંપ થઈને ઓમ પ્રકાશને પકડી તેના હાથ પગ બાંધી દીધા અને બોથડ પદાર્થ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું. 6 ડિસેમ્બર 2025ની રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ. મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ, જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું. તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી. ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં 5 ઈસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી. આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ 5 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓ મોહિત નમી નારાયણ બિંદ, રોહિત નમો નારાયણ બિંદ, અર્પિત ઉર્ફે પિન્ટુ બુદ્ધિલાલ યાદવ, સત્યમ ઉર્ફે આકાશ રંજનલાલ યાદવ અને વિવેક મોતીલાલ યાદવની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે
અને અંજલિ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં જ રહેતા હતા. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લીંબાદ વિસ્તારમાં નશાકારક સિરપનું વેચાણ કરતા એક યુવાનને પોલીસે રંગે હાથ ઝડપી લીધો છે. 26 વર્ષીય રાકેશ ગોરખ સિંધે મોપેડ પર ફરીને નશાકારક સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી ₹96,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. શહેરમાં વધતા નશાકારક પદાર્થોના પ્રવાહને રોકવા પોલીસે વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં યુવાનોને નશાના રવાડે ચડાવતા ગેરકાયદેસર સિરપના વેચાણ પર લીંબાદ પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મોટી માત્રામાં નશાકારક સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીંબાદ પોલીસને બાતમી મળી હતી કે રાકેશ ગોરખ સિંધે નામનો એક વ્યક્તિ તેના બર્ગમેન મોપેડ પર નશાકારક સિરપનું વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે લીંબાદ વિસ્તારની મીઠી ખાડી નજીક છટકું ગોઠવ્યું હતું. પોલીસે શંકાસ્પદ મોપેડ અને તેના ચાલક રાકેશ ગોરખ સિંધેને ઝડપી પાડ્યો હતો. મોપેડની તલાશી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોપેડમાંથી 79 જેટલી કોડીન સિરપની બોટલો મળી આવી હતી, જેનો ઉપયોગ નશા માટે થતો હતો. પોલીસે તાત્કાલિક રાકેશ સિંધેની ધરપકડ કરી હતી અને આ નશાકારક સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી રાકેશ સિંધે મોપેડ પર છુપી રીતે ફરીને યુવાનો અને જરૂરિયાતમંદોને આ નશાકારક સિરપનું વેચાણ કરતો હતો. હાલ લીંબાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આટલી મોટી માત્રામાં નશાકારક સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કયા કયા વિસ્તારોમાં અને કોને કોને આ સિરપ સપ્લાય કરવાનો હતો. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ કે મેડિકલ સ્ટોર સંચાલકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે. ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માત્ર 21 વર્ષીય યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ ક્રૂરતાપૂર્વક પતાવી દેવાયો છે. મૃતક યુવકનું નામ ગગનકુમાર મહાનંદ દાસ છે, જેની ઉંમર માત્ર 21 વર્ષની હતી. હત્યારાઓએ ગગનકુમારને મોડી રાત્રે કોઈ બહાને ફોન કરીને સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બોલાવ્યો હતો. અહીં અજાણ્યા હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગગનકુમારને 5થી વધુ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. હત્યા બાદ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો. મૃતક ગગનકુમાર જ તેના પરિવારનો એકમાત્ર કમાનારો સભ્ય હતો. પુત્રની હત્યાના સમાચાર મળતા જ તેના પિતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. नहीं, मैं जब ड्यूटी से गया तो लड़के ड्यूटी मुँह हाथ धो के ड्यूटी चले गए बगैर खाना बनाए हुए. तो फिर मैंने खाना बनाए, आलू चने की सब्जी रोटी. हाँ, तो क्या कुछ बात हुआ वहाँ पे? कुछ नहीं, कोई नहीं था सर वहाँ. एक लड़का आया था मिलने, उसका दोस्त ही था और मैंने एक लड़के को साथ किया और मैं दोनों टिफिन लेके गया. टिफिन दिया मैंने उसको, फिर बोला कि हम खा लेंगे, आप चले जाओ पापा. मैंने चले गए. फिर बाद में दो लड़के को हमने देखे कि इधर से जाते हुए, जिसे हम पहचानते हैं, जिसे देखे उसका दोस्त करीबी था. उससे साथ क्या है नहीं है ये तो मुझे नहीं मालूम. तब करीब 11:30 बजे या 11 से ऊपर या 12 के बीच तो मुझे बुलाने गया था ये भाई साहब कि गगन से कोई मारपीट हुआ है, चलो. गए दौड़ के तो देखे थे इसको कोई चाकू मार के वहाँ कंपनी के गेट के आगे फेंक दिया था. પ્રાથમિક તપાસમાં પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. હત્યા જૂની અદાવતને કારણે થઈ છે કે કેમ
તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી શરૂ કરી છે. વધુ વિગતો અને હત્યારાઓની ધરપકડ બાદ જ હત્યાના આ બનાવ પરનો ભેદ ઉકેલાશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.